આજે આપણે બનાવવાના છે પાલકના પકોડા, બરાબર? કારણ કે એકનું એક છોકરાઓ ખાઈ ખાઈને થાકી જાય છે, તો મેં નાખી છે એમાં ડુંગળી, પછી નાખી છે થોડી કોથમીર, પછી નાખ્યું છે મેં બટેકા બાફેલા. બહુ ગરમ છે काजल. है ठंडा होने देने था ना काजल बेन, ऐसा बोल रही है कि ठंडा होने देना था. पकड़ काजल. ठंडो थतो એટલે પણ ઉભો રહેતો. પછી હું નાખીશ આમાં લસણ અને આદુની, ઓ બાપરે પડી ગઈ, લસણ અને આદુની પેસ્ટ, બરોબર. થોડુંક આમાં નાખીશું આપણે અજમો, બરોબર. અને નાખીશું આમાં થોડુંક ચણાનો લોટ. હવે આપણે આ બધું છે ને થોડુંક પાણી લઈને આની અંદર, બરોબર, થોડુંક એવું પાણી લઈને આમાં આપણે મિક્સ કરી દઈશું. મીઠું નાખવાનું છે. પાલકના પરોઠા પહેલી વાર આપણે બનાવીએ છીએ ને. મેં પહેલાં તો બનાવ્યા છે, જોકે મારી કાજલ પહેલી વાર ખાશે. હવે આપણે આને મિક્સ કરી દઈશું, બરાબર. આપણે હવે બતાવું છું આગળ, કન્ટિન્યુ રહેજો. તો આવી રીતે ખીરું રેડી કરી દીધું છે. પાલક નાખી છે, ડુંગળી છે, ચણાનો લોટ, અજમો, મીઠું, લસણ આદુની પેસ્ટ છે, પછી કોથમીર છે, અને આટલી વસ્તુ નાખેલી છે. એક બાજુ તેલ ગરમ થઈ રહ્યું છે. સો મેં ટપક ટપક કરીને પાલકના પકોડા નાખી દીધા છે, તમે જોઈ શકો છો. તો આપણે હવે પાલકના પકોડા બની ગયા છે. આપણે બિમલ પાસે રિવ્યૂ લઈશું કે કેવું છે. ટેસ્ટ કરીને બતાવો. યાર મારે ડાયટિંગ ચાલે છે યાર. આ બધું તું બનાવે યાર, કેમ મેળ કરો કે મારે કેવું કરશું બોલો હવે. ચાખો ને, ચલો ને, મસ્ત ગરમ ગરમ, દાજી ના જતા. સાચું બોલજો થોડું, જીવન સાચો રિવ્યુ આપવાનો. આના શોગન ખોટું નહીં બોલું. એટલા ક્રિસ્પી અને જેવા મોઢા મૂક્યા ને એવા પીગળી ગયા. જો સમજો પણ જો કેટલા સોફ્ટ છે, બતાવો. વાહ, ખરેખર સરસ. તો બધાને કહી દઉં ને હવે બનાવી નાખે ઘરે કાલે. તો બહુ સારા લાગ્યા છે બિમલને. તો તમે લોકો બી પાલકના પકોડે એકદમ ક્રિસ્પી થાય છે. એનાથી મેં સોજીનો લોટ નાખ્યો, ચણાનો લોટ ને એની જ રેસીપી છે. તો બિમલને તો બહુ ભાવ્યા. તો હવે હું પણ ટેસ્ટ કરીશ, બરાબર.